મજામાં? ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ આગળ વધારીશું. અત્યાર સુધીમાં સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક અને સંધિપાત સમુદાય જોયા છે. ક્લિયર? અહીંથી નવો એક સમુદાય લઈએ આજે, મૃદુકાય સમુદાય. મૃદુકાય સમુદાય એને મોલ્યુસ્કા કહેવામાં આવે છે. મૃદુકાય સમુદાયને અંગ્રેજીમાં મોલ્યુસ્કા કહેવામાં આવે છે. આપણે દરેક સમુદાયને અંગ્રેજીમાં નામ લખાયું છે. આ પ્રાણી સૃષ્ટિનો બીજો મોટો સમુદાય છે. તો પહેલો કોણ? ગયા લેક્ચરમાં કહી દીધું, સંધિપાત. આ સમુદાય પ્રાણી સૃષ્ટિનો બીજો મોટો સમુદાય. પ્રાણીઓ સ્થળજ કે જલજ હોય છે. જલજ હોય તો ખારા અથવા મીઠા પાણીમાં. હવે એવું તો ખબર પડવી જોઈએ. પ્રાણીઓ સ્થળજ કે જલજ જોવા મળે, ખારા કે મીઠા પાણીમાં જોવા મળે. ચલો, ગમતું શું ગમતું? તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આ મજા પડે હો. વસવાટ તો લખવો જ પડે, નિવાસસ્થાન આયોજન લખવું જ પડે. તેઓ ત્રિગર્ભસ્તરી દ્વિપાર્શ્વીય સમમિતિ. ત્રિગર્ભસ્તરી દ્વિપાર્શ્વીય સમમિતિ દેહકોષ્ઠી પ્રાણીઓ છે. એટલે 3 ગર્ભસ્તર હોય, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે અને શરીરમાં દેહકોષ્ઠ જોવા મળે છે. આ પ્રાણીઓના શરીર કેલ્શિયમ કાર્બોનેટના બનેલા કવચથી આવૃત હોય છે. સાદી ભાષામાં એવું કોને કે એમનું બાહ્ય કંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળે છે. તેઓ ખંડવિહીન, સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલ મૃદુ પગ, એટલે શરીરમાં ખંડ હોતા નથી. ખંડવિહીન, સ્નાયુલ પગ, અંતરંગ કકુદ કે ખંડ. અંતરંગ કકુદ કે ખુંદ. ઓક્ટોપસ જોયો હશે, સપાટી પર કેવો ઉપસી આવે, ખુંદ નીકળી, આપણે નહીં કહેતા? એક્ઝેક્ટલી. એટલે ખંડ વગરના શીર્ષ, સ્નાયુલ મૃદુ પગ, અંતરંગ કકુદ કે ખુંદ ધરાવે છે. સામાન્ય રીતે ત્વચા કોમળ, વાદળી સદૃશ્ય. વાદળી સદૃશ્યનો મતલબ વાદળી જેવું, પોચું પોચું. એટલે ત્વચા કોમળ, વાદળી સદૃશ્ય અસ્તર ધરાવે છે. એટલે ત્વચા કોમળ હોય છે, વાદળી સદૃશ્ય અસ્તર ધરાવે, જે અંતરંગ કકુદની ફરતે, જે અંતરંગ કકુદ એટલે ખુંદની ફરતે આવરણ બનાવે છે. તેને પ્રાવાર કહે છે. એનું આવરણ પ્રાવર. તો ત્વચા કોમળ, વાદળી સદૃશ્ય અસ્તર જે ખુંદની ફરતે આવરણ બનાવે એને પ્રાવાર અથવા પ્રાવર બંને ચાલશે. પ્રાવર અથવા પ્રાવાર જે કહેશો એ પ્રાવાર બનાવે છે. આ શરીર દિવાલ જે કેલ્શિયમ કાર્બોનેટની અને પ્રાવાર વચ્ચે અવકાશ આવેલો છે, જગ્યા. શરીર દિવાલ અને પ્રાવાર વચ્ચેનું આવરણ, અવકાશ, એને પ્રાવાર ગુહા કહેવામાં આવે છે. શરીર દિવાલ અને પ્રાવાર વચ્ચેના અવકાશને પ્રાવાર ગુહા કહેવામાં આવે છે.
આ પ્રાવાર ગુહામાં શ્વસન અને ઉત્સર્જનમાં મદદ કરતી કંકત ઝાલરોની રચના આવેલી હોય છે. શ્વસન અને ઉત્સર્જનમાં મદદ કરતી કંકત ઝાલર જે પીંછા જેવી રચના ધરાવે છે. હવે આનું તો છે ને લાઈવ ઉદાહરણ આપવું પડે. તમે કોડી જોઈ છે? કોડી, એ કોડીને ઊંધી કરો તો કોડી ખબર પડે ને, કોડા કોડા રમવાના. હા, એને ઊંધા કરો, એમાં જોજો વચ્ચે ગેપમાં એકદમ બારીક પાતળી લાઇનિંગ જેવી રચના. યસ, એ કાસ્કીના દાંતા જેવી કંકત ઝાલરો, પીંછા જેવી રચના, એની મદદથી એ શ્વસન અને ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે આ મૃદુકાય સમુદાયના પ્રાણીઓનું મુખ કરવત જેવું દાંતની પટ્ટિકા રેત્રિકા ધરાવે છે. મુખ કરવત જેવી દાંતની પટ્ટી રેત્રિકા ધરાવે છે, એટલે ખોરાકનો બારીક ભૂક્કો કરે છે. આ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ દ્વિગૃહી. ભાઈ દ્વિગૃહી એટલે હવે ખબર હોવી જ જોઈએ, એક લિંગી હોય છે. વિકાસ પરોક્ષ તથા અંડ પ્રસવી છે. ઈંડામાંથી બચ્ચાને જન્મ આપવાનું કાર્ય કરશે. ઉદાહરણમાં પાયલા, મોતીછીપ, લોલીગો, પાયલા, મોતીછીપ, લોલીગો, એપ્લાસિયા, અષ્ટકવચ, આ બધાના અંગ્રેજી નામ જોઈએ. આને એપ્લેશિયા જ કહેવાય. અષ્ટકવચને કાઇટોન કહેવામાં આવે, કાઇટોન, અથવા એને સિટોપ્લ્યુરા પણ કહેવામાં આવે. નીટમાં કામમાં આવશે એટલે યાદ રાખવાના જ રહેશે. આને એપલ સ્નેઇલ કહેવામાં આવે, એપલ સ્નેઇલ કહેવામાં આવે, અથવા ખાલી પાયલા કહો તો પણ ચાલે. મોતી છીપને પર્લ ઓયસ્ટર તરીકે ઓળખવામાં આવે. લોલીગોને સ્ક્વીડ, SQUID, સ્ક્વીડ કહેવામાં આવે. આ સિવાય સેપિયા, એને સેપિયા કહેવાય તોય ચાલે, પણ એનું બીજું નામ જરૂરી છે, કટલ ફિશ. કટલ ફિશ એટલે સેપિયા થાય. બીજું છે ઓક્ટોપસ. ઓક્ટોપસને ઓક્ટોપસ કહેવાય અંગ્રેજીમાં, પણ એનું બીજું નામ જરૂરી, અને ડેવિલ ફિશ કહેવામાં આવે. લો બોલો, ઓક્ટોપસને ડેવિલ ફિશ. દંત કવચને ડેન્ટેલિયમ કહેવામાં આવે, અથવા ટસ્ક સેલ. બરાબર. તો આ એમના નામ નીટમાં કામમાં આવશે, યાદ રાખવાના. મૃદુકાય જોયો, હવે જોઈશું શૂળત્વચી. શૂળત્વચી સમુદાય. શૂળત્વચી, શૂળચર્મી, એકિનોડર્મેટા બધું એક જ કહેવાય. આ પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે, એટલે સમગ્ર જીવન દરિયામાં જ વિતાવે છે. તેઓ કેલ્શિયમ કાર્બોનેટની
અસ્થિકાઓ એટલે લાંબી લાંબી નળીઓ, સૂત્રો જેવી રચના જે વાગે એટલે કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકા ધરાવતો અંતઃકંકાલ રચે છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓનું બનેલું અંતઃકંકાલ રચે, તેથી તેને શૂળત્વચી એવું નામ આપવામાં આવ્યું છે. આપણું ગમતું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આવા પ્રાણીઓમાં ડિંબ અવસ્થામાં દ્વિપાર્શ્વીય સમમિતિ, એટલે જ્યારે ડિંબ હોય ત્યારે દ્વિપાર્શ્વીય સમમિતિ અને જ્યારે પુખ્ત બને ત્યારે અરીય સમમિતિ. આમાં સમમિતિમાં અલગ અલગ જોવા મળશે. ડિંબ અવસ્થામાં દ્વિપાર્શ્વીય, પુખ્ત અવસ્થામાં અરીય સમમિતિ. પ્રાણીઓ ત્રિગભ્રસ્તરી દેહકોષ્ઠી છે, એ તો આપણને ખબર જ હતી. સામાન્ય રીતે એવું કહે છે કે તેમની વક્ષ બાજુએ, તેમની શરીરની વક્ષ બાજુએ મુખ આવેલું હોય છે. એટલે શરીરની વક્ષ બાજુએ મુખ અને શરીરની પૃષ્ઠ બાજુએ મળદ્વાર ધરાવતું સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે એમનામાં જલવાહક તંત્ર જોવા મળે. જલવાહક તંત્ર એ આ સમુદાયની વિશેષતા છે. જલવાહક તંત્ર આ સમુદાયની વિશેષતા. પ્રચલન, ખોરાક પકડવો, આવા ખોરાકનું વહન કરવું. પ્રચલન એટલે ચાલવું, દરિયામાં તરવું જેને કહી શકાય. ખોરાક પકડવો, વહન કરવું અને શ્વસન, આ બધા કાર્યો જલવાહક તંત્ર દ્વારા કરે છે. આવા પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે. ઉત્સર્જન તંત્રનો અભાવ. આવા પ્રાણીઓ સ્પષ્ટ લિંગ ભેદ દર્શાવે છે. લિંગી પ્રજનન કરે અને બાહ્ય ફલન દર્શાવે છે. એટલે શરીરની બહાર ફલન કરે, બાહ્ય ફલન કરતા હોય, એમના મુક્ત રીતે તરતા ડિંબ જોવા મળે, જેમાંથી વિકાસ પરોક્ષ રીતે થાય અને સંતતિ વિકાસ પામે. એટલે મુક્ત રીતે તરતા ડિંબનો વિકાસ પરોક્ષ રીતે થાય છે. ધારો કે શૂળત્વચી સમુદાયનું પ્રાણી છે, કીધું ઉપર તરફ પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુ નીચે, તો મુખ એમનામાં વક્ષ બાજુએ હોય, મળદ્વાર પૃષ્ઠ બાજુએ. ઉલટું ગોઠવણી જોવા મળે છે એમનામાં. ઉદાહરણમાં આવશે સાગર ગોટા, સમુદ્ર તારા. એ સમુદ્ર ફૂલ લખું ના લખાય. સમુદ્ર ફૂલ કોષ્ઠાંતરીમાં આવે એડેમ્સિયા તરીકે. સાગર ગોટા, સમુદ્ર તારા. સાગર ગોટાને સી ઉર્કિન કહેવામાં આવે. સી ઉર્કિન. સમુદ્ર તારાને કહેવામાં આવે સ્ટાર, બ્રિટલ સ્ટાર.
આ સમુદ્ર તારા એ જ બરડ તારા તરીકે ઓળખાશે. એને બ્રિટલ સ્ટાર કહેવામાં આવે. ઓફ્યુરા, ઓફ્યુરા બબ્બે નામ છે બધાના, અને નીટના પેમ્પલેટમાં આવા નામ આવશે. ત્યારબાદ સાગર ગોટાને સી ઉર્કિન અથવા એકિનાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સી ઉર્કિન અથવા એકિનાસ. સમુદ્ર કમળ, સમુદ્ર કમળ એને સી લીલી, સી લીલી કહેવામાં આવે અથવા એન્ટેડોન. તારા માછલી એને સ્ટાર ફિશ કહેવામાં આવે. તારા માછલીને સ્ટાર ફિશ અથવા એસ્ટેરિયસ. અને લાસ્ટ નોટ લીસ્ટ સમુદ્ર કાકડી. આ સમુદ્ર કાકડી ખાવાની ના હોય હો, પ્રાણી છે. સી કુકુમ્બર. ચાલો નવો સમુદાય જોઈશું. હવે આયા સામી મેરુદંડી. સામી મેરુદંડી, સામી મેરુદંડીને કહેવાશે હેમિકોર્ડેટા. મેરુદંડી પહેલાનો સમુદાય હોવાથી એને હેમિકોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે. હેમિકોર્ડેટા. નવો સમુદાય લઈએ સામી મેરુદંડી. સામી મેરુદંડીને પહેલા મેરુદંડીના ઉપસમુદાય તરીકે લેવામાં આવતો હતો. એટલે શરૂઆતમાં સામી મેરુદંડીને મેરુદંડીના ઉપસમુદાય તરીકે લીધો, પરંતુ હમણાં હવે તેને અલગ જ સમુદાય અમેરુદંડી સમુદાય માં મૂકવામાં આવેલો છે. એટલે કે મેરુદંડ પહેલાનો, એટલે એને સામી મેરુદંડી. પ્રાણીઓ દરિયાઈ હોય છે. કૃમિ જેવા પ્રાણીઓનો સમૂહ જોવા મળે. જૂથમાં સમૂહ તૈયાર કરે છે. કૃમિ જેવા નાના જૂથ બનાવે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. ત્રિગર્ભસ્તરી, દ્વિપાર્શ્વીય સમમિતિ, બે કોષ્ઠી પ્રાણીઓ છે. જ્યારે એમના શરીર નળાકાર હોય છે. શરીરના અગ્રભાગે સૂંઢ, અહીંયા હાથીની સૂંઢ નહીં પણ એવી લાંબી નળાકાર રચના. એટલે શરીરના અગ્રભાગે સૂંઢ, પછી સાંકડી ગ્રીવા અને લાંબો ધડ આવેલું હોય છે. એટલે શરીરના ત્રણ ભાગ, સૂંઢ, ગ્રીવા અને ધડ. એમનું પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું. એમનામાં શ્વસન ઝાલરો દ્વારા થાય છે. પરિવહન ખુલ્લા પ્રકારનું. સંધિપાદ પછી બીજો એવો સમુદાય આવ્યો સામી મેરુદંડી, અને મૃદુકાયમાં હતું
કે શીર્ષપાદ વગરના પ્રાણીઓ ખુલ્લું ધરાવે. એટલે કયા કયા થયા? સંધિપાદ, મૃદુકાયમાં શીર્ષપાદીઓમાં બંધ, શીર્ષપાદીઓ વગરનામાં ખુલ્લું, અને સામી મેરુદંડીમાં પરિવહન તંત્ર ખુલ્લું જોવા મળે. શુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન કરે. શુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન કરે. સ્પષ્ટ લિંગ ભેદ દર્શાવે છે. એટલે નર માદા જુદા જોવા મળે. બાહ્ય ફલન, વિકાસ પરોક્ષ. ઉદાહરણ આપીશું. બાલાનો ગ્લોસસ, બાલાનો ગ્લોસસ અને સેક્કોગ્લોસસ. જે મોટા મોટા સમુદાયો અમેરુદંડીમાં હતા, સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી પૂરા. રાઈટ. હવે મેરુદંડીમાં પ્રવેશ કરીએ. નવો સમુદાય જોઈએ, મેરુદંડી. તો મેરુદંડીના સામાન્ય લક્ષણો જણાવો. મોટા મોટા સમુદાય પૂરા થયા. હવે થોડું નાનું નાનું. મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતા સામાન્ય લક્ષણો. મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓ મેરુદંડ ધરાવતા હોય છે. આવા મેરુદંડ સાથે સાથે એમનામાં પૃષ્ઠ બાજુએ, શરીરની પૃષ્ઠ બાજુએ ચેતારજ્જુ, ચેતાકોષોનો બનેલો ગૂંચળામય ભાગ, સાથે સાથે એક જોડ કંઠનાલીય ઝાલરફાટ ધરાવે છે. એટલે મેરુદંડી પ્રાણીઓના સમુદાયની વાત કરીએ તો આવા પ્રાણીઓમાં મેરુદંડ, પૃષ્ઠ બાજુએ ચેતારજ્જુ અને એક જોડ કંઠનાલીય ઝાલરફાટ આવી હોય છે. તેઓ ત્રિગર્ભસ્તરી, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા બે કોષ્ઠી પ્રાણીઓ છે. તેમનામાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે. જે આપણને ગમતું હતું એ તો દર વખતનું આવી જ ગયું. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેમનામાં પાર્શ્વગુદા પુચ્છ, તેઓમાં પાર્શ્વગુદા પુચ્છ, પાર્શ્વ એટલે પાછળ, ગુદા એટલે મળદ્વાર, પુચ્છ એટલે પૂંછડી. એટલે એમનામાં મળદ્વારની પાછળ પૂંછડી હાજર અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. નવો સવાલ જોઈએ. ચોપડીમાં એક આકૃતિ આપી છે. સામાન્ય રીતે એવું કહે છે કે મેરુદંડની લાક્ષણિકતા દર્શાવતી આકૃતિ. ભાગ્યે જ પૂછાય. આકૃતિ દોરવાનો એકલો સવાલ ક્યારેય પૂછાતો નથી. 11 અને 12 સાયન્સમાં એકલી નામ નિર્દેશન વાળી આકૃતિ નથી પૂછાતી. એટલે એને મગજ પર લેવાની નહીં. રાઈટ? ઓકે. એટલે આકૃતિ વાળો ક્વેશ્ચન સ્કીપ કરીશું. નવો ક્વેશ્ચન જોઈએ. તફાવત આપો મેરુદંડી અને અમેરુદંડી. આટલા બધા લેક્ચર થી
આટલા બધા સમુદાય વિશે ભણ્યા પછી હવે તો મેરુદંડી અમેરુદંડીનો તફાવત આવડવો જ જોઈએ. આમાં મેરુદંડ હાજર, આમનામાં મેરુદંડ ગેરહાજર જોવા મળે. હૃદય, આ બધા પ્રાણીઓમાં જો હૃદય હોય જ એટલે શરીરની વક્ષ બાજુએ, અને આમનામાં જો હૃદય હોય તો શરીરની પૃષ્ઠ બાજુએ હૃદય જોવા મળે, અથવા પાર્શ્વ બાજુએ સાઈડમાં જોવા મળે. જો હોય તો એ શરત આમાં હોય તો એવી શરત મૂકવાની. બધામાં હૃદય હોવું જરૂરી નથી. મેરુદંડીમાં તો બધામાં હોય જ. મેરુદંડીમાં પાર્શ્વ ગુદા પૂંછ હાજર, આમનામાં પાર્શ્વ ગુદા પૂંછ ગેરહાજર. અહીંયા જીવનના નિશ્ચિત તબક્કે કંઠનાલીય ઝાલરફાટ જે છિદ્રવાળી રચના બનાવે એવા હાજર. આમાં કંઠનાલીય ઝાલરફાટો અમેરુદંડીમાં ગેરહાજર જોવા મળે. અહીંયા મધ્યસ્થ ચેતાતંત્ર હોય, પૃષ્ઠ બાજુએ હોય શરીરની, એકવડું હોય સિંગલ, અને પોલું હોય. જ્યારે અમેરુદંડીમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય, બેવડું હોય. યાદ કરો, નુપુરકમાં કીધું હતું કે ચેતાકંદ વાળું વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું, એટલે વક્ષ બાજુ, બેવડું અને નક્કર જોવા મળે. તફાવતના 5 મુદ્દા છે, મોટે ભાગે પૂછાય. મેરુદંડી અમેરુદંડીનો તફાવત જણાવો. 4. મેરુદંડીના ઉપસમુદાય જણાવો. મેરુદંડીને 3 ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મેરુદંડીને 3 ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે. ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. એટલે મેરુદંડી સમુદાયને 3 વર્ગોમાં વર્ગીકૃત કર્યા. 3 ઉપસમુદાય આપ્યા: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીમાં આવશે એસિડિયા, શીર્ષ મેરુદંડીમાં આવશે એમ્ફિઓક્સસ, જ્યારે પૃષ્ઠવંશીમાં આવશે મત્સ્યથી સસ્તન સુધીના બધા જ. એટલે હજી તો એનું વર્ગીકરણ આપણે કરવાનું બાકી છે. ચાલો, નવો સવાલ જોઈએ. જીવન પર્યંત મેરુદંડ ધરાવતા પ્રાણીઓ વિશે સમજૂતી આપો. જીવન પર્યંત મેરુદંડ ધરાવતા, તો જીવન પર્યંત મેરુદંડ ધરાવવામાં બે જણ છે. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીનો સમાવેશ થાય છે. જીવન પર્યંત મેરુદંડમાં પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. પુચ્છ મેરુદંડીને કંચુક મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. તે સંપૂર્ણ દરિયાઈ હોય છે, એટલે સમગ્ર જીવન દરિયામાં વિતાવે છે. આદિ મેરુદંડી એટલે સૌથી જૂનામાં જૂના મેરુદંડ ધરાવતા, એટલે આદિ મેરુદંડી.
સામાન્ય રીતે ફક્ત ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ ધરાવે છે. ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં જ મેરુદંડ ધરાવે. ઉદાહરણમાં એસિડિયા, સાલ્પા છે હો, અને ડોલિયોલમ. જ્યારે બીજા જીવન પર્યંત ધરાવતા મેરુદંડી, એમાં પણ તે સંપૂર્ણ દરિયાઈ, તે આદિ મેરુદંડી એટલે કે સૌથી જૂના મેરુદંડ ધરાવતા, એમના સમગ્ર જીવનકાળ દરમિયાન, આમાં ખાલી ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં જ, જ્યારે આ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલ મેરુદંડ ધરાવે છે. સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલ. ઉદાહરણમાં એમ્ફિઓક્સસ. આ એમ્ફિઓક્સસ, એના માટે બીજું નામ બ્રેકિયોસ્ટોમા. એમ્ફિઓક્સસ અથવા બ્રેકિયોસ્ટોમા. રેડી? નવો સવાલ જોઈએ. પૃષ્ઠવંશીના લક્ષણો જણાવો. પુચ્છ મેરુદંડીના દર્શાવ્યા, શીર્ષ મેરુદંડીના દર્શાવ્યા. તો ચાલો હવે પૃષ્ઠવંશીના દર્શાવીશું. આ સમુદાયના પ્રાણીઓ ગર્ભાવધિ કાળ દરમિયાન, એટલે ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે. આ પ્રાણીઓમાં ગર્ભાવસ્થામાં મેરુદંડ જોવા મળે. પુખ્તા અવસ્થાએ, જ્યારે પુખ્ત બને એટલે બચ્ચાનો જન્મ થાય, ત્યારે પુખ્તા અવસ્થાએ આ મેરુદંડનું કાસ્થિ કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે. પુખ્ત અવસ્થાએ કાસ્થિ એટલે પુર્જા, ઢીલા કાનમાં, નાકની ટોચે, એ કાસ્થિ. જ્યારે સજ્જડ, બરડ, હાડકા, તો પુખ્ત અવસ્થાએ મેરુદંડનું કાસ્થિ અથવા અસ્થિના બનેલા કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે. એટલે જ બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. બધા જ પૃષ્ઠવંશી મેરુદંડ, કારણ કે મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થયું એટલે પૃષ્ઠવંશી બન્યા. પણ બધા જ મેરુદંડ ધરાવતા એ પૃષ્ઠવંશી ના બને, કારણ કે આ શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડીમાં જીવનકાળ મેરુદંડ જ હોય છે, કરોડ સ્તંભ હોતો નથી. સામાન્ય રીતે તેઓ શરીરની વક્ષ બાજુએ, આવા પૃષ્ઠવંશીઓમાં શરીરની વક્ષ બાજુએ 2 અથવા 3 અથવા 4 કોટરીય હૃદય આવેલા હોય છે. એટલે દ્વિકોટરીય એટલે 2 ખંડના અથવા 3 ખંડનું અથવા 4 ખંડનું. માછલીમાં 2 ખંડ, દેડકામાં 3 ખંડ, આપણામાં 4 ખંડ. તો વક્ષ બાજુએ
2 અથવા 3 અથવા 4 કોટરીય હૃદય ધરાવે છે. તેમનામાં આશ્રુતિ, નિયમન અને ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. જ્યારે પ્રચલન માટે જોડમાં ઉપાંગો અને જો માછલીઓ હોય તો મીનપક્ષ આવેલા હોય છે. ક્લિયર? ચાલો એક કારણ ભણીએ. 2 માર્કમાં એવું પૂછાય, શા માટે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી હોય છે પણ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી હોતા નથી? કારણ આપો. અહીંયાથી જ કારણ લખાય. શું લખવાનું? કારણ કે કેટલાક પ્રાણીઓ મોટા ભાગે જીવનમાં મેરુદંડ ધરાવે છે. આવા મેરુદંડનું પુખ્ત અવસ્થાએ કાસ્તિમય અથવા અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે. એટલે જે પ્રાણીઓના શરીરમાં મધ્યવક્ષ બાજુએ કરોડ સ્તંભ હોય તેમને પૃષ્ઠવંશી કહેવામાં આવે છે. પૃષ્ઠવંશી ક્યારે બન્યા? મેરુદંડ હતો ત્યારે. જ્યારે કેટલાક પ્રાણીઓ એવા હોય છે જેમનામાં મેરુદંડ આજીવન હોય છે. આવા મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થતું નથી. ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ આજીવન કરોડ સ્તંભ હોતો નથી. તેથી કહી શકાય કે પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે પણ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. ક્લિયર? હવે અહીંથી પૃષ્ઠવંશીથી બાકી એનું વર્ણન આવતા અંકે. બાય.